हुसैन असल में मरगे जदीद है। इस्लाम जिंदा होता है हर करबला के बाद। આજથી 1388 વર્ષ પહેલાં આજના દિવસે 10મી મોહરમના દિવસે કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન અને એમના 72 સાથીઓએ શહાદતનો જામ પીધો હતો. આપનો જે શહાદતનો જામ પીધો એને આજે 1388 વર્ષ થઈ ગયા છે. છતાં પણ આજે ઇમામ હુસૈનને આપણે બધે યાદ કરીએ છીએ. ઇમામ હુસૈનની જે શહાદત હતી, એમની જે કુરબાની હતી, એનો મેન વસ્તુ એ હતી કે એ માનવતા માટે હતી, ઇન્સાનિયત માટે હતી. અને એ જે કુરબાની દીધી એ પોતાના માટે ન હતી. દુનિયામાં જે પણ એક એવા પોતાના માટે જીવે અને બીજા માટે જીવે છે. ઇમામ હુસૈન એ હતા કે આખી માનવતા માટે, આખા જગત માટે. કારણ કે એ સમય એવો હતો કે જઝીદ નામનો એક રાજા હતો. એ જુલ્મી હતો અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતો, જેનાથી સમાજ બગડી જાય. શું બગડી જાય? આખો સમાજ બગડી જાય. સામાજિક જે વ્યવસ્થા છે એ બધે બગડી જાય. રાજા હોય પ્રજા હોય. તો ઇમામ હુસૈનને ત્યારે જઝીદે કીધો હતો કે મને તમે સાથ દો, ટેકો દો. બસ વાત એટલી જ હતી. ઇમામ હુસૈને એમને ટેકો ના આપ્યો અને આપે કરબલાના મેદાનમાં દીને ઇસ્લામની જે બુનિયાદી અકીદા છે, ઇસ્લામ છે એ સત્ય મજહબ છે, શાંતિનો મજહબ છે. શાંતિનો સંદેશ આખી દુનિયાને આપે છે. પણ જઝીદ તકી ત્યારે ઈરાકમાં, ઈરાનમાં, સાઉદીયામાં ને જે ઇસ્લામ હતો ત્યારે અશાંતિ થઈ ગઈ હતી. એની અશાંતિને ખતમ કરવા સારું ઇમામે પાકે ને આ લોકોએ ધગો કર્યો હતો ઇમામ હુસૈનને. કારણ કે ઇમામ હુસૈનને અસલમાં તો એ લોકો સત્તા માટે નહોતા ગયા. એ તો ખાલી એમને મહેમાન તરીકે આમંત્રણ આપ્યો હતો. અને પછી એ લોકોને ડર હતો કે આ ઇમામ હુસૈન છે ને એને આપણે ખતમ કરી નાખીએ. આપણે સત્તા હોય આપણા પાસે, ગમે એવી શક્તિ હોય, સત્તાના બળે કોઈને આપણે દબાવી શકતા નથી. એ ઇમામ હુસૈનનો ખાસ સંદેશ છે કે તમે ગમે એવો પણ તમે સચ્ચાઈ માટે રહેજો. સામે તો અલ્લાહની મદદ હશે. અને અલ્લાહે પણ કીધું છે કે અલ્લાહ ઇન્ના અવલિયા અલ્લાહ લા ખૌફુન. અલ્લાહને જે દોસ્તો છે એ ક્યારે બીતા નથી. એનાથી નથી બીતા. અમે એવો રાજા હતો. કરબલાના મેદાનમાં આ 72 જણ હતા, સામે 22,000ની ફૌજ હતી. ઇમામ હુસૈનને ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો કે તમે જઝીદને સાથ આપો, નહીં તો તમને બધેને મારી નાખો. સામે તો 22,000નો લશ્કર હતો એટલે ટકવો પણ મુશ્કેલ હતો, કારણ કે 72 જણ હતા. અને ઇમામે પાક જે હતા ઇમામ હુસૈન, સત્ય માટે આપે કરબલાના મેદાનમાં જે અમર કુરબાની દીધી છે એને આજે આપણે યાદ કરીએ છીએ. ખાલી ઇમામ હુસૈન ખાલી મુસ્લિમો પ્રત્યે નથી, એમને સમજજો કે ખાલી મુસલમાનો માટે છે. એ તો આખી માનવજાતમાંથી હતા. અને આપણા જે ભારત દેશ છે એના માટે એવો એને દેશ હતો. જ્યારે કરબલાના મેદાનમાં આ લોકોને ઘેરી લીધો હતો ને ત્યારે આ લોકો પાસે 3 શરતો મૂકી હતી. તેમાં એક શરત એ હતી કે યાં તો જઝીદ પાસે મને લઈ આલો તો આપણે એ બેસીને વાતચીત કરીને આપણો પૂરો કરી નાખશું. બીજો એ હતો કે તમે મને એવી જગ્યાએ લઈ આલો કે હું પાછો મારા દેશ મદીનામાં હાલ્યો જાઉં. એ ન થાય તો ઇસ્લામી જ્યાં સત્તા છે એની ઇસ્લામી દેશોની સરહદો જ્યાં પૂરી થઈ જાય અને ભારતની હિન્દુસ્તાનની સરહદ જે છે અહીંયા તમે મને રજા દો તો હું જાઉં. એટલે આખી માનવતા માટે ઇમામ હુસૈન કુરબાની દીધી હતી. અને આપણા હિન્દુસ્તાનના, આપણા ભારતવાસીઓએ પણ જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ હતો, ચંદ્રગુપ્ત મૌર્યની એક સેના ત્યારે કરબલામાં ગઈ હતી. ઇમામ હુસૈન શહીદ થઈ ગયા હતા. ઇમામ હુસૈન ખાલી મુસ્લિમો માટે ન હતા, આખી માનવજાત માટે હતા. ક્યાં સિર્ફ હમારે આए હુસૈન, इंसान को बेदार तो हो लेने दे, हर कौम पुकारेगी हमारे आए હુસૈન. ને આજે મોહરમ આપણે મનાવીએ છીએ. એક વખત હતો કચ્છ દેશનો, આ કચ્છ દેશ હતો ત્યારે આપણી સરકાર હતી, ત્યારે આ રાષ્ટ્રીય પર્વ હતો. શું હતો? રાજા પોતે મનાવતો. આજે જે એ કચ્છમાં રાજાશાહીની વખતથી મોહરમ મનાવવામાં આવે છે. આજે પણ એ દિવસે આપણે ભેગા થઈએ છીએ અને ઇમામ હુસૈનને યાદ કરીએ છીએ. અને ઇમામ હુસૈનના સદકે આપણે દુઆ કરીએ છીએ કે આપણા વતન ભારતમાં અને આપણા કચ્છમાં આપણે હિન્દુ મુસલમાન બધે ભાઈ થઈને રહીએ. કચ્છમાં અમન રહે, શાંતિ રહે, ભાઈચારો રહે
અને છે અને પાછો એવો જ ભાઈચારો રહે એવી આજના પવિત્ર દિવસે અને આજના પાક દિવસે અલ્લાહ પાક પાસે દુઆ કે મારો કચ્છ છે એ મીઠો મુલક છે અને મીઠા એ દેશના માણસો છે અને મીઠાશ રહે કચ્છની અંદર અને ભાઈચારો કાયમ રહે એવી અલ્લાહ પાક પાસે દુઆ આમીન. શહાદતે કરબલા એ આજથી આશરે 1400 વર્ષ પહેલાં ઘટેલી અલબત્ત એક ગમગીન પણ માનવજાત માટે ઐતિહાસિક અને અનુકરણીય ઘટના છે. યઝદી નામનો સુલતાન, જેની સરખામણી તમે ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ સાથે કરી શકો, ખૂબ જ જુલ્મગાર હતો, ખૂબ જ જુલ્મગાર. કેટલાક અમીરો, કેટલાક ઉમરાઓ એની તરફેણમાં હતા. સમગ્ર લોકમતને પોતાની તરફેણમાં કરવાની એની કોશિશ હતી, પણ હઝરત પૈગંબર સાહેબે એમાં ના પાડી કે ભાઈ હું તો નીતિ, ન્યાય, પ્રમાણિકતા અને ઇન્સાનિયત માટે લડવાવાળો માણસ છું. અને એને કારણે એમણે જે શહાદત વરી એમણે એમના 72 સાથીઓએ, એમાં માત્ર ઇમામ સાહેબની, એમની સાથે એમના યુવાન પુત્ર, એમના યુવાન ભાઈ, એમની બહેનના 2 દીકરા, એ લોકોએ પણ શહાદત વરી. તો જેમણે નીતિ માટે, ન્યાય માટે, પ્રમાણિકતા માટે, ઇન્સાનિયત માટે શહાદત વરી હોય એને હંમેશા સલામ કરવાની આપણે ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. અને એ રીતે આજે છેલ્લા 1388 વર્ષથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. અને કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કચ્છની કોમી એકતા હંમેશા બેમિસાલ રહી છે. કચ્છમાં જ્યારે રાજાશાહી હતી ત્યારે જ્યારે નવા રાજા નિમાય ત્યારે રાજ્યારોહણ વખતે એમને તિલક પણ મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને હરિજન સમાજના ધર્મગુરુ કરતા હતા. આ કચ્છની કોમી એકતા હતી. તો કચ્છની કોમી એકતા ગુજરાત અને ભારતમાં હંમેશા બેમિસાલ રહી છે. તો એ કોમી એકતા આપણે ટકાવી રાખીએ એવી આજના દિવસે સૌને વિનંતી. અને ફરીથી સમાજમાં જ્યાં જ્યાં નીતિ, ન્યાય, પ્રમાણિકતા, ઇન્સાનિયત સામેની કોઈ વાત હોય તો આપણે ઊભા રહીએ, એ મારી વિનંતી.